રાજા દશરથે નક્કી કર્યું કે તે હવે રામને અયોધ્યાનો રાજા બનાવશે. આખું અયોધ્યા ઉત્સવની તૈયારીમાં વ્યસ્ત થઈ ગયું. પરંતુ કૈકેયી, દશરથની રાણીઓમાંની એક ને મંથરા નામની દાસીએ ઉશ્કેર્યો. કૈકેયીએ દશરથ પાસેથી 2 વરદાન માંગ્યા. 1. રામ માટે 14 વર્ષનો વનવાસ. 2. ભરતને અયોધ્યાનો રાજા બનાવવામાં આવશે. દશરથ ખૂબ જ દુઃખી હતો, પરંતુ તે પોતાના વચનથી બંધાયેલો હતો. રામે વિરોધ કર્યા વિના વનમાં જવાનું નક્કી કર્યું. ભાગ 2. વનવાસની શરૂઆત. જ્યારે રામે વનમાં જવાનું શરૂ કર્યું, ત્યારે સીતા અને લક્ષ્મણે પણ તેમની સાથે જવાનો આગ્રહ કર્યો. રામે ના પાડી, પરંતુ અંતે તેઓ સંમત થયા. ત્રણેય અયોધ્યાથી વનવાસ માટે નીકળી ગયા. અયોધ્યાના લોકો દુઃખી થઈને તેમની પાછળ ગયા, પરંતુ રામ શાંતિથી રાત્રે તમસા નદીના કિનારે ચાલ્યા ગયા. ભાગ 3. ચિત્રકૂટમાં રહો. રામ, સીતા અને લક્ષ્મણ ચિત્રકૂટ પર્વત પર થોડો સમય રહ્યા. જ્યારે ભરત અયોધ્યા પાછો ફર્યો અને સત્ય જાણ્યું, ત્યારે તે રામને પાછા લાવવા ચિત્રકૂટ ગયો. રામે વનવાસની ફરજ પૂરી કરવા પાછા ફરવાનો ઇનકાર કર્યો. ભરતે રામના ચંપલ, ચરણપાદુકા લીધા અને અયોધ્યા પાછા ફર્યા અને રામના પ્રતિનિધિ તરીકે શાસન શરૂ કર્યું. ભાગ 4. પંચવટી અને શૂરપનખાની વાર્તા. જંગલમાં